તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. તમે પાછળ બેકગ્રાઉન્ડ જોતા હશો કે ક્યાં પહોંચી ગયા આપણે. પહોંચી ગયા ક્યાંય નથી. જરાક શિલ્પા મેડમ છે ને એનો આજે દશામાના વ્રત રહીએ ને તો જાગરણ હે, પણ જાગરણની હારે હારે આ જો તારે હું જાગરણ તારે કે જાગરણ કરાવવા આવી હું જાગરણ કરાવું ને કોને ભાભીને શું વાત છે. અરે અરે અમે તો મિત્રો લોકેશન તમને ખબર જ હશે ક્યાંનું છે બરાબર, જેને જોયું ને ત્યાં આવી જ જાય. ઓલી ગઈ તો ફોટા પડાવી ગયા. અને તારા ફેન આમ જો, તારા કોઈ ફેન આમ જો પિંજલના ફેન હે ને કાંઈક એવું કામ કરી તારા ફેન બને. ઓકે ઓકે. તો મિત્રો આપણે આયા જાગરણ છે, પણ જાગરણ હિસાબે અમે ખાવા ઉપર રહી ગયા અને અમે રાજસ્થાનથી ભાઈ આવી ગયા ખાવા. અને રોહિતભાઈ જો, રોહિતભાઈ જાગરણમાં છે ને મજા આવે નહીં. જાગરણ બાયું ને હોય પણ આપણે ભાઈઓ રખાડવાની મજા. રાઈતે રખડવા નાઈટ આઉટ. હા એ જ ને, નાઈટ આઉટ. હાલો થોડું થોડું ખાઈ લ્યો પછી સ્નેપચેટમાં મૂકી દો એક એક લાઈન બોલીને. મોબાઈલ પેલા મારો હે પેલા હું સ્નેપ બધાને મિત્રો એક લીધું એક બધાને જરા જરા પ્રસાદી આપણે આપી દઈએ અને પછી બધા સ્નેપચેટમાં મૂકી દેજો. ફોટો પાડ લે, મૂકી દે સ્નેપચેટમાં. ફોટો પાડ લે, સ્નેપચેટમાં મૂકી દે. ફોટો પાડ લે પૈસા લે. તારે પાડવાનો હે, તારે પાડવાનો એટલે તારે પાક્યા ફોન હે. ફોન તો હે પણ સ્નેપચેટ નથી કીધું. ડાઉનલોડ કરો આઈડી નથી. પાડી દો ફોટો દે, જોઈ લ્યો હે. એક 30 રૂપિયામાં બધા ફોટા પડાય થયું. હું જોઈ એક પાડી લઉં ભર્યો, બાકી લાઈટ ચાલુ નહોતી થઈ. હાલો ડન. હાલો આ તમને બતાવી દઉં 30 રૂપિયા લીધું. એમ તો ગરીબ નથી હાવ. મિત્રો જાગરણ કરાવવા આવ્યા હતા અને વચ્ચે આમ જરાક મારા કાનને ખબર નહીં શું સંભળાણું એવું કે એક ટેલેન્ટ જોવા મળી ગયો. ટેલેન્ટ સારું આપણે જરાક. ભાઈનું નામ શું નામ ભાઈ પેલા તમારું? દિવ્યરાજ. સરસ સરસ, બહુ મસ્ત વગાડો તમે. હવે મારા માટે એક ગીત વગાડી દો તમે, એ કાના હું તને ચાહું. બરાબર. વાહ ભાઈ વાહ, તાલી પાડજો બધા હાલો મિત્રો એકવાર. સરસ સરસ સર, બહુ સરસ ભાઈ દિવ્યરાજભાઈ, જોરદાર. તમે ટેલેન્ટ છે તમારું જોરદાર. છે તમારી કઈ ચેનલ બેનલ? ના ના કાઈ નથી, હું એમ ના ભાઈબંધ બેઠા હતા. અને અમારા ભાઈ મિત્ર શું નામ ભાઈ તમારું, શું કીધું? અરે ભાઈ થેન્ક યુ ભાઈ. આપણા વિડીયો જોવા રેગ્યુલર ભાઈ, એટલી ઉપાધિ નથી ને આ ભાઈનું મને જરાક બહુ ભાઈ 2-4 ગીતમાં ઉભો સાંભળતો હતો ને મને મજા આવી, સમજાઈ ગયું. એટલે મેં કીધું ભાઈને જરાક અમારા વ્લોગમાં એક એડ કરીએ એટલે કંઈક થોડું અમારું હાલે તમારા હિસાબે. ભાઈ હવામાં નો રે ભાઈ, ટેલેન્ટ ઓલવેઝ છે ને હવામાં જ હોય. સાચું ખોટું ભાઈ? એક નંબર વાત. તમે હવામાં રહ્યો કઈ વાંધો નથી, ટેલેન્ટ હોય ને હવામાં જ રહે. હમરખા હમાઈ ગયા ને જોઈએ 7 સીટર છે ને 4 જણા લાઈનમાં બેઠા. જો 7 સીટર હે તોય લાઈન પાછળ કોઈ નથી જાવ. બોલો હું ભલા માણા. આવી ગાડી હોય ને તમે 7 સીટર માં આવી રીતના ખચોખચ બેહવાની જગ્યા આવી રીતે બેહો હોય. ધિક્કાર છે તમને મિત્રો, શરમ આવી જાય. 7 સીટર માં તમે જો 4 જણા વચ્ચે વચ્ચે બેહતા હોય ને, જગતની માલિકા એમ કહેવાય કે 7 સીટર લાવી એવી ગાડી લઈને જતા હોય ને, ઈ વચ્ચે જો 4 જણા બેહતા હોય તો એવી ગાડી શું કામની મિત્ર? આ કવિ નીલચંદ એવું કહી છે કે 7 સીટર ગાડી લીધી હોય ને જો એમાંય તમે 4 જણા વચ્ચે હોય બેઠા હોય ને પાછળની સીટ ખાલી હોય ને તો એ 7 સીટર નકામી. મિત્રો શરમ આવી જોઈએ આ માણસોને. જો આ પ્રેમથી આ મોઢાને જો તમે બધા જોઈ લો ઘડી વાર. જોઈ લીધા ઈ આ માણસો છે કે 7 સીટર ગાડી હોવા છતાં વચ્ચેની સીટમાં 4 જણા બેઠા. જો તમે જોઈ લો છીએ. મિત્રો આપણે ગાડી કરી દીધી પાર્ક, બરાબર. અને હવે છે ને અહીંયા જે બધા મસ્તના પાર્કિંગ ઝોન છે આપણે અહીંયા, બરાબર. આમ શું કહેવાય, વિડીયો બનાવવાનો તો ફોટા પાડસ. તને શું થયું હે? કાઈ નહીં તો
રીલ્સ બનાવી છે રીલ્સ બનાવી છે એ ક્યાંય પ્લેન ઉતરે એવું નાયા વિના આવી છે રીલ્સ બનાવી હે નાયા વગર આવી ગઈ રીલ્સ બનાવી દે તમારું ઠીક નહીં નાખ્યું એકવાર માં આવી અરે વાળ જો રીસમ પેલા તેલ વાળા છે બાનું તો કરું ને કઈ બે સેમ પહેર્યું એટલે જ બાકી વાહ આખો દી બાદ હે ને અત્યારે સેમ પહેરે એમ જ હે વૈશાલી જો सेम बट डिफरेंट नो मनी कुर्ती है ये टी-शर्ट है હે इसको टी-शर्ट कहते हैं उसको कुर्ती कहते તઈ અમે તો ગાંડા લાગી તને हैं ब्लू कहते हैं आने वाइट वाइट चप्पल वाइट चप्पल येलो येलो ચપ્પલ વાઈટ ब्लैक जींस में रोज तो हर આમાં બ્લેક જ દેખાય બ્લેક બોલ નાખો ब्लैक बस बोल नहीं વાહ કોંગ્રેચ્યુલેશન્સ थैंक यू પણ સેના માટે એમને બીજાના ઝઘડો તમે શું કરો કે તમારે એટલું જ જોતું હોય એટલું જ જોતું હોય શીખો કંઈ શું કે નિંદર આવે છે આ કેટલામું વર્ષ છે નીંદર નો આવે એના માટે અમે હે 8મું વર્ષ છે શું વાત છે સરસ કોંગ્રેચ્યુલેશન્સ અને છેલ્લું વર્ષ હોય કે એવું ન હોય તો પેલું હોય ને કેટલા વર્ષે હોય 10 વર્ષે દશામાન વ્રત 10 વર્ષે રહેવા 10 વર્ષ સુધી રહેવાનું ને પછી ઉજવી નાખવાના સરસ 8મું વર્ષ છે સરસ વેરી ગુડ તો ભાગમાં તો ખરા ઉભી રહ્યો શું કરે રોહિતભાઈ મજા આવે ને હા શાંત વાતાવરણ કાંઈ ઉપાધિ નહીં જો અહીંયા હજી અત્યારે છે ને એટલું ટ્રાફિક ન હોય દિવસની મે બી ટ્રાફિક નથી હજી ચાલુ નથી રસ્તા એટલે ઉપાધિ નથી કંઈ આપણે અને આપણે ગાડી રાખી દીધી કોઈ નડે નહીં એવી રીતે સમજાઈ ગયું જોકે ટ્રાફિક તો નથી હોતું પણ અત્યારે ટેમ્પરરી ગાડી આપણે અહીંયા કોઈને નડે નહીં એ રીતે રાખી દીધી છે કેવું લાગે આ એરિયો જો આ એરિયો તમે જો મિત્રો એરિયો કેવો મસ્ત જોરદાર હે જો સ્માર્ટ સિટી રાજકોટ લખ્યું ને ક્યાં લઈ ત્યાં એરિયો છે ઈ જોઈ લ્યો અહીંયા લખ્યું સ્માર્ટ સિટી રાજકોટ એને ત્યાંથી દેખાઈ ગયું એને ચશ્માની મને લાગે હજી 5-6 વાર હજી ચશ્માની જરૂર નહીં પડે નહીં જ પડે જિંદગીમાં નહીં પડે કોઈ દિવસ એમ અભિમાન ન થારો બેન સારું જ છે અભિમાન ન થારો પાછળ સીના મસ્ત ન તું એમ લાગે કે લંડનમાં ઊભી હો આ બોલો ના એમ ઝૂમ કરી દો પાછું કરી દો 1 મિનિટ 3 હવે 3 હાલ 3 2 1 કર વાહ જોઈ લો પાર્કિંગ ઝોનમાં ગરબા રમવા દીધા ને આ રોડ એની પાર્કિંગ ઝોનમાં ગરબા રમે જોઈએ ભલે ભલે મોજ ભલે કોને સારું આવડે કોમેન્ટ કરો લો 4 માંથી આ હરખું રમો કોમેન્ટ કરવાનું કહું કોને સારું આવડે બરોબર હાલો એ તને કોઈ કહેતોય નથી હાલો કોને નંબર આપશો વૈશાલીને શિલ્પાને કિંજલને કે પછી કોમલને જા કોમલ હરખું રમવા મળી જોયું આ બધી ચાલા કે ભાઈ કોમેન્ટ જોતી હોય કોકના નામની યલો પહેર્યું એ કિંજલ કોમલ છે પછી ગ્રીન પહેર્યું એ શિલ્પા છે અને પિંક પહેર્યું ને એ વૈશાલી છે ચાલો ફટાફટ કોમેન્ટ કરો કોના ગરબા હારા છે રમઝટ ચાલુ જોઈ લે મિત્રો અને ઓલી જો ગાંડી થઈ ગઈ દયાની જેમ દયાની જેમ ગાંડાઈ કરે જો છે હે એ તો સિરિયલમાં ગાંડી રીલમાં તારી તું તો રિયલમાં ગાંડી એનું કર્યું ને ગરબા માટે ગાંડા છે ગરબા તો ગાંડા છો કોણ કોણ ગરબા લેવા કે તો કોણ છે કમેન્ટ કરો જલ્દી ફટાફટ નવરાત્રી આવે એ પહેલા કમેન્ટ વધી જાય જોઈ લો રોહિતભાઈ જોઈ લો રોહિત જેવું તને ન આવડે એ ફાઇનલ જોઈ આપણે અને વૈશાલી જેવું કોઈ ન આવડે જો જો હે ને સકેડા ફરે હે એવડો તે આડો આવ્યો એટલે તારે મને આવડતું નથી એટલે ઊભી બિસાડી શું કરે ટ્રાય તો કરે એકવાર મારે જોવો ને ગરબા તમે તમને એમ થાય બીજી વાર જોવા નથી ગઈ રુદે બધા એમ એ આ શિલ્પા રેમ રેમ શિલ્પા રેમ હાલ હાલ ફટાફટ મને ક્યાં આવડે મને આવડતો વિડીયો ઉતારું મારા વિડીયો કોઈ ઉતારતો હોય તો કેવો ડાયલોગ માર્યો મેં નહીં મને આવડતો હું થોડા વિડીયો ઉતારું મને આવડતો તો બીજા કોઈક મારા વિડીયો ઉતારે જોઈ લે હે ને ટીટી ગાંડી ભાઈ ભાઈ બાપો બાપો વિડિયોમાં ગાંડાયું કરે અને હાથે ગાંડા હા શીખ્યો મારા પર ડાયલોગ કાઢ્યો ખરી ભાઈ ભાઈ વાહ રોહિતભાઈ વાહ વાહ વૈશાલી બેન વાહ વાહ ટીટી વાહ દયા વાહ કોમલ વાહ વાહ શિલ્પા વાહ સૌથી વધારે સારું રમતા આવડતું હોય ને ખરેખર તો કિંજલ ને હે અને બીજો નંબર ત્રીજો નંબર આવે કોમલ નો બીજો કિંજલ નો અને પહેલો નંબર
ગેસ કરો કોણ હોય ઓબ્વિયસલી આમરે તો રોહિત પેલો નંબર પર રોહિતભાઈ નો ગરબામાં ભાઈ ઈ તો લખીને દો આપણે કેમ કે ના ગરબાના તમે જો વિડીયો જોશો ને YouTube માં હે Instagram માં હે બહુ મજા આવી જાય જામાં પડી જાય આપણે ચેનલ નું નામ હે રોહિત ગોહેલ સર્ચ મારજો એટલે ચેનલ માં આવશે ને જોઈ આવજો ને આપણા નામની કોમેન્ટ કરી આવજો કે રોહિતભાઈ નીલભાઈ ના વ્લોગ જોઈને અમે કોમેન્ટ કરવા આવ્યા બરોબર થેન્ક યુ અરે શું રોહિતભાઈ વિડીયો ઉતાર એટલે ફાઇનલ એક મસ્તીનો વિડિયો મૂકી દે YouTube માં ને Instagram માં ઓકે પણ મને આવ કિંજલ આવડતું તું કેમ બનાવીશ હે ઊભી થા આળસ જ કરવાની જિંદગીમાં તાલી વાળો ભાઈ કેવી મુદ્દાની વાત કરીએ ખરેખર શિલ્પા એક એવોર્ડ દે ભાઈ દે એકાદી એવોર્ડ દે ભાઈ હાલે પકડ બ્લોક પકડ મારો આયલા જલ્દી વનમાં લે વનમાં બસ અને આમ જો આ બધા એને તાલી બાલીઓ પાડી દેજો અને કોંગ્રેચ્યુલેશન કહી દેજો હાલો ભાઈ and the winner of the trend is going to Shilpa Chavda and the winner of this award deserve to Shilpa Chavda and the તાલીઓ પાડજો થેન્ક યુ સો મચ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 3 અને હવે આઈ થિંક આપણે 4 વાગે મૂર્તિ પધરાવવાની હોય છે દશામાની તો પહેલાં તો અત્યારે ચા પાણી પી લે મસ્ત ના કેમ કે નીંદર આવતી હશે તો રસ્તામાં ચા પાણી પી લે પછી આપણે અહીંથી નીકળી થોડાક ગરબા બરબા શીખી લઈ સોરી વિડીયો બનાવી લઈ પછી આપણે ચા પાણી પીશું રસ્તામાં અને મૂર્તિ પધરાવવાની ટાઈમ શું હોય 4:30 5 વાગ્યાનો આઈ થિંક એટલે પછી આપણે જઈશું મૂર્તિ પધરાવવા ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધા તો મિત્રો આપણે ચા પીવા પૂગી ગયા છીએ તો જેમ કે તમને કીધું હતું પણ ચા પીવાની હારે હારે છે ને આમાં ટીટી બેન ને ભૂખ લાગી છે કાંઈ મેં મંગાવી છે છોલો જીપ અને ચા છે ને ગરમા ગરમ આવે ગરમા ગરમ ચા આવી ગઈ ને આપણે હવે છે ને ગરમા ગરમ નાસ્તો આવશે નાસ્તો એટલે બતાવી દઉં તમને બતાવીને તો મિત્રો આપણે મંગાવી લીધી છે જોલો ચિપ્સ અને રોહિતભાઈ જોલો ચિપ્સ મંગાવી છે વૈશાલીબેને મેગી મંગાવી છે કોમલબેને મેગી બનાવી છે આની પાસે પૈસા નહોતા ને એટલે મેં કીધું એક મેગી 2 ખાઈ લ્યો સમજાઈ ગયું કેમ કે એ બે ટ્વિન છે મોઢું સેમ છે બેનું હે ને જો નખરા કરે અહીંયા તો હક કરો માણા જો દાંત કાઢ્યા અને તમારું ઉપવાસ છે ને એટલે કંઈ ખાવાનું જ નહીં ને શાંતિ રોહિતભાઈ તમે ચાલુ કરજો ઠરી જાય અને આપણે હાટ હોય ચિપ્સ તો ખાવાનું ક્યારે હોય હવે કેટલા વાગ્યા પછી હે 12 વાગ્યા પછી શું વાત ઓકે તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા નાસ્તો વાસ્તો કરી લીધો બધે મસ્તનો બરાબર અને હવે આપણે જો અમારી મમ્મીએ છે ને મસ્તની સુખડી બનાવી છે પ્રસાદી માટે સુખડી ચડાવવી પડે શીતળા માતાનો દોરો બધા જો ઠેરી વળી એમ જો આ તો જો કાજલ જો અમે આવી રીતે સુતા હોય બધા આપણે કરે નીરે હેઠે જો ગોદડો પાથરો એમાં એસી નાખ્યો જો બોલો મારી મમ્મી ના પાડે હાલો ભાઈ નારિયેળ ઉતારી નાખો હાલો કેમેરામાં આવી ગયું છે હવે તને સમાજ સ્વીકારશે બેન છે ભાઈ થોડીક માર ખાઈ લે માટે બેન છે ગર્વ છે એ બચ્ચો હાટું કરે છે નકોલી પાડી દઈ મારી એ હુआ तो मैं बोल अरे भाई रनो को वो दीजिए नहीं रहते ने क्या हमारी बहन से हमारी मम्मी है ना वो दोरो छोड़वानो है ना अच्छा दोरो छोड़ते हैं सोचिए काजल में ना उभा करो ना ना बोला दे એને આવવાનું હે સુકેશ પડ્યા મોટી બોલે ધીમે ધીમે અચ્છા હોતી છે આવીના શાંતિ રહી ને યાર
ના એ માર દઈને હોવા દે નહીં હોઈ જા માં દીકરો હોઈ જા રેવા દે મમ્મી આ મારમાં એ હું નથી તું હતો મારતી સુખડી બનાવી સામાન્ય મૂર્તિ આપણે પધરાવા જશું ક્યાં જવાનું મમ્મી કઈ બાજુ જવાનું આપણે ન્યારી ડેમ ઓકે રવિના તો અત્યારે ઉઠીને આવું હોય અમારે ભેગી આવી તો મજા હતો આમ જો અમે ઘણા બધા આવી ગયા મૂર્તિ પધરાવા જવું અમારા માસી નરખ છે દર વર્ષે આવે નહીં માસી નહીં ઓલા વખતે નતો હજી કોઈ ખંતાઈને બેઠું કોણ હે હા આવ્યો હે આમાંથી કોણ પહેલી વાર આવ્યું મારી માસી તું હું ને માસી બે જ તું માસી આવ્યા હતા એકવાર મેં ના આવી ચાલો હવે દશામાને પ્રધાન હવે એક જય બોલી નાખીશું બોલો દશામાની તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ન્યારી ડેમે આ ન્યારી ડેમ છે જો અંધારામાં દેખાય નહીં કેટલું બધું પબ્લિક છે જો લાઈટ કરજો એટલે દેખાય વાંધો મૂર્તિને પધરાવવાની છે પાણીમાં આ ન્યારી ડેમ છે રાજકોટમાં રહેતા ને એ લોકોને તો ખબર જ છે ચાલો કયું લાકડું લીલું અમારી આ લાકડું લીલું બધું શીશો બધા જો ને બધું જ કરે પાણી લોટો લઈ લો શિલ્પા લઈ લો પાણી લોટો બસ બસ મમ્મી શિલ્પા જરાક આ બાજુ નથી દશામાની જય